હવે માનો કે કંઈ ડાઉટ હોય, કંઈ અટવાય છે, કોઈ ટોપિક તને અઘરો પડે છે, તો એના માટે તો એના માટે આપણે વિદ્યાકુલમાં હું જોઈન થયો ત્યારે વોટ્સઅપનો મને સપોર્ટ મળતો હતો. ઓકે. જ્યારે કોઈ પણ ડાઉટ હોય ત્યારે હું એનો ફોટો પાડી લઉં અને વોટ્સઅપમાં મૂકી દઉં, એ ગ્રુપમાં મૂકી દઉં, ઓકે. ત્યારે એમાંથી ઇન્સ્ટન્ટ આવી જતું બધું. બરાબર. વિદ્યાકુલમાં તને એવું શું ગમ્યું કે આમ તો તું સ્કૂલ અને વિદ્યાકુલ બે ઉપર જ ડિપેન્ડ હતો, બે. તો વિદ્યાકુલમાં એવું તને શું ગમ્યું કે જેનાથી તને વિદ્યાકુલ એપ્લિકેશન સાથે જોડાવાનું છેક સુધી જોડાયેલું રહેવાનું મન થયું? એક તો તમારી બધાની ટીચિંગ સ્ટાઇલ, બધા ટીચરોની, ઓકે. જેમ કે સાહિલ સર, હિરેન સર, ઓકે. ધ્રુવી મેડમ, શું ખાસિયત છે? શું ખાસિયત છે ધ્રુવી મેડમની? શું ખાસિયત છે? કંઈક અલગ અંદાજથી જ ભણાવવાની, ગોખવાનું નહીં, કંઈ હા હા. ઓકે. વસ્તુને સમજવાની. ભાવેશભાઈની ફેવરિટ ટીચર કોણ? અઘરો સવાલ છે પણ જવાબ એક વ્યક્તિનું નામ લઈને દેવાનો છે. ફેવરેટ તો આમ તો બધા છે, પણ મને ખાસ કરીને સાહિલ સર વધારે ગમે છે. અચ્છા, સરસ. ચાલો હવે શા માટે ગમે છે એ મને એલાબોરેટ કર, કારણ કે મારે શીખવું છે. હું હજુ મારી જાતને ઇમ્પ્રુવમેન્ટ કરવા માંગુ છું. તો શું એવું છે કે જે વિદ્યાર્થીઓને કામમાં લાગે એવું છે? એક તો તમે ગોખતા રોકો છો બધાને, હા, એ તો હું કરું છું. સારી રીતે ભણાવો છો, સારી ટીચિંગ સ્ટાઇલ છે, અને તમે એવું કહો છો કે મેથડ શીખો, દાખલો નહીં. હા 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 હા. જો હિરેનભાઈ, આ વસ્તુ મને ગમે છે. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આમ તો ધોરણ 10ના પરિણામો જાહેર થયા એટલે ઘેરે ઘેરે ખુશીના માહોલ હશે. તો આ ખુશીના માહોલમાં એક વિદ્યાર્થી કે જેણે પોતાની મહેનતથી અને જબરદસ્ત રીતે તૈયારીઓ કરી અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એવો ગોંડલિયા ભાર્ગવ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આમ તો પોતે ગામડે ભણ્યો, પણ અત્યારે એના મામાને ત્યાં છે, એટલે આજે અત્યારે જે લોકેશન જોઈ રહ્યો છો એના મામાનું ઘર છે. એટલે મામાનું ઘર કેટલે ને દીવા બળે, એટલે અત્યારે આજુબાજુ દીવા બળે છે. તો આ એના મામાના ઘરે આજે આપણે ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છીએ. આ ઇન્ટરવ્યૂ એટલા માટે લઈએ છીએ કે જેથી કરીને તમે એમાંથી શીખો. આજે ગ્રામ્ય કક્ષાએ રહી, ગામડે રહી અને સરસ રીતે અભ્યાસ કરતાં કરતાં એને જ્યારે પણ બેકઅપની જરૂર પડે ત્યારે એ કઈ રીતે આગળ વધ્યો એ આજે આપણે ભાર્ગવ પાસેથી જાણીશું અને સમજીશું કે કઈ રીતે આપણે પણ આગળ વધી શકીએ. તો સૌપ્રથમ તો ભાર્ગવ પાસેથી જ જાણીએ. ભાર્ગવ બેટા, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સર. અને શું રિઝલ્ટ છે તારું? શું માર્ક્સ છે એ ઓડિયન્સને જણાવો. મારું નામ ગોંડલિયા ભાર્ગવ મહેશભાઈ છે, અને હમણાં જે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવ્યું એમાં મારે 99.93 PR આવેલા છે, અને બધા વિષયમાં 90+ માર્ક્સ આવેલા છે, અને 97% આવેલા છે. એક વિષયના કયો? ગણિત. પહેલાં ગુજરાતીથી સ્ટાર્ટ કરું તો ગુજરાતીમાં મારે 94 માર્ક્સ આવેલા છે. એક લેંગ્વેજમાં હંમેશા માર્ક્સ કપાતા હોય છે, એટલે એમાં આપણે આશા ન રાખી શકીએ પૂરા માર્ક્સની. વાહ ભાઈ વાહ, બરાબર. પછી ગણિતની અંદર મારે 99 માર્ક્સ આવેલા છે. સ્ટાન્ડર્ડ મેથ્સ લીધેલું હતું અને એમાં મેં ખૂબ જ મહેનત કરેલી છે. આ તે આવે એમાં 99 માર્ક્સ આવેલા છે. બરાબર છે. પછી મારા સાયન્સમાં હિરેન સરના કારણે મારે 99 માર્ક્સ આવેલા છે. બરાબર. અને સોશિયલ સાયન્સમાં ભાવેશરની મહેનત અને મારી મહેનતને કારણે આવો લાંબો સોશિયલ સાયન્સ મારે 99 માર્ક્સમાં પતી ગયો. વાહ ભાઈ વાહ, તું તો જબર બોલે છે ને ભાઈ. ગજબ ગજબ ગજબ. કન્ટિન્યુ. અને સંસ્કૃતમાં મારે 95 આવેલા છે એમાં. ઓકે, ગ્રેટ. કોન્ફિડન્સ છે ને, કોન્ફિડન્સ એ દરેકની જોડીમાં નથી આવતો, અને આજે આ દેન છે આત્મવિશ્વાસથી બોલવું. અને જે તમારી સમક્ષ બોલે છે આજે આનંદ થાય છે કે શીખી રહ્યા છે, આવનારી પેઢી છે શીખે છે. હવે આ રિઝલ્ટ છે ને કોઈ ઓછું રિઝલ્ટ, નાનું રિઝલ્ટ, નાનું અચીવમેન્ટ નથી, બહુ મોટું અચીવમેન્ટ છે. અને હમણાં જ વાતમાં વાત થઈ, એના મામાએ ગઈકાલે સાંજે હમણાં જ લાવો તો આનો નવો ફોન લાવો તો. ક્યાં તારો ફોન ક્યાં ગયો નવો? એને આત્મવિશ્વાસ હતો, એને કમિટમેન્ટ આપી હતી એના મામાએ કે જો તારો પહેલો નંબર આવે સ્કૂલમાં, પહેલો નંબર આવે તો તને લેપટોપ લઈ દેવું. પછી એવી જાણ થઈ કે ભાઈ લેપટોપ અત્યારે 12 સુધી કોઈ જરૂર નથી. તો હવે એને ગઈકાલે સાંજે, રિઝલ્ટ આજે સવારે આવ્યું, ગઈકાલે સાંજે પૂછવામાં આવ્યું કે બેટા તારે કેટલા આવશે? એ કે 97-98 આવી જશે. પાક્કું આવી જશે? કે હા આવી જશે. ગઈકાલે સાંજે નવો મોબાઈલ એના મામાએ એને ગિફ્ટ કર્યો છે. એટલે આ વસ્તુ આત્મવિશ્વાસથી આવે. એને ખબર હતી કે મેં શું લખ્યું છે અને મારે કેટલા માર્ક્સ આવવાના છે. આવો આવો બેટા આવો. અરે વાહ, સરસ. ચલો, તો આવી જ રીતે હવે આ કઈ રીતે મેળવ્યું છે, શું એનું આયોજન છે, વિષયોને, અઘરા વિષયોને સરળ કઈ રીતે બનાવ્યા, સરળ વિષયોને વધુ મજબૂત કઈ રીતે બનાવ્યા, એના વિશે આપણે જાણીએ. તે હમણાં જ કીધું બેટા કે સામાજિક વિજ્ઞાન જેવા વિષયને 99માં પતાવ્યો. એ કઈ રીતે ટેકલ કર્યો અને 99 માર્ક્સ અચીવ કર્યા એ ખાસ ઓડિયન્સને જણાવો. એમાં આપણે કોઈ પણ પ્રકારની ગાઈડ લીધા વગર આપણે તો સૌપ્રથમ તો ટેક્સ્ટ બુક જ વાપરવાની. એ જ આપણું પહેલું પગથિયું છે. હા.
સાહિલ સરની ભાષામાં કહું તો ટેક્સ્ટ બુક એ ભગવદ્ ગીતા છે આપણી, એટલે પહેલાં ધર્મને પકડવાનો, એટલે આપણે ટેક્સ્ટ બુક વાંચવી પડે. બરાબર છે, બરાબર છે. મુદ્દાની વાત કરી છે. મૂળ સુધી જાય છે. બરાબર. પછી એમાં આપણે ગોખવાનું નહીં એકતો, ઓકે લાઈન બાય લાઈન યાદ નહીં રાખવાનું. ઓકે. તો કઈ રીતે તે આ 99 માર્ક્સ લાવ્યો? એ ટોપિકને આપણે પહેલાં સમજી લેવાનો, તો આપણી રીતે લખી શકીએ ને, નકર ક્યાંથી લખી શકીએ. સમજવાનો. કોઈ પણ વસ્તુને જ્યારે તમે સમજો છો ત્યારે તમે એને વધારે નજીકથી જાણો છો. તમે જ્યારે એને યાદ રાખો કે ગોખો છો તો એને ઉપર છેલ્લી તમે યાદ રાખ્યું છે, બાકી એ પરીક્ષા ટાઈમે ફરી પાછું તમારે રિકોલેક્શન કરવું પડશે. પણ જો એને સમજ્યું હશે તો તમારે ઇન શોર્ટ સામાજિક વિજ્ઞાનમાં તે તારી મૌલિકતાથી લખ્યું તો આખું પેપર. ઓકે, મૌલિકતાથી લખ્યા બાદ પણ 99 માર્ક્સ આવી શકે ને? આવી જ શકે. એનો મતલબ કે સામાજિક વિજ્ઞાન, ગુજરાતી છે, વિજ્ઞાન જેવા વિષયોને જો તમે સમજશો અને મૌલિકતાથી લખશો, બટ સ્ટીલ યુ વિલ ગેટ 100% માર્ક, રાઈટ? તમે મેળવી શકો, પૂરેપૂરા માર્ક્સ મેળવવામાં કોઈ ના ન પાડી શકે, રાઈટ? તો સામાજિક વિજ્ઞાન જેવા વિષયને તે સમજી અને તારી રીતે લખ્યો. ઓકે. ગણિતની અંદર તો બધા એવું કહેતા હોય છે કે ચોપડા બગડે એટલે લાકડું ને એવું બધું કપાતું હોય એ બગડી જાય. બરાબર. એટલે મેં એને ટાળીને ચોપડા લીધા જ નથી ગણિત માટે ક્યારેય. એક વ્હાઇટ બોર્ડ લઈ લીધું હતું, એમાં હું દાખલા ગણતો. ઓકે. આ નવું છે, ઇન્ટરેસ્ટિંગ છે. નવું છે. બરાબર. ઓકે. અને એમાં પ્રેક્ટિસ કરતો દાખલા વાંચ્યા? ક્યારેય નથી વાંચ્યા. ગણિત ગણવાનો વિષય છે, વાંચીએ ન આવડે એટલે એને વ્હાઇટ બોર્ડ અને માર્કર. જો હું હંમેશા કહું છું કે દરેક ઇન્ટરવ્યૂમાંથી એક ટોપિક, એક પોઈન્ટ એવો મળશે કે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય, અને એ ટોપર કરે છે. ટોપર એવી કંઈક વસ્તુ કરે છે હિરેનભાઈની ભાષામાં. હિરેનભાઈ, ટોપર કંઈ નવું નથી કરતા. ટોપર કંઈ નવું નથી કરતા. પણ એ જે કરે છે ને એ બેટર વેથી કરે છે, કંઈક અલગ અંદાજથી કરે છે, અને પોતાના શિક્ષકોએ જે માર્ગદર્શન આપ્યું હોય એ પ્રમાણે ફોલો કરે છે. ટોપર છે એ નવું નથી કરતા, નવી રીતે કરે છે. ઇન શોર્ટ તો એ રીતે ભાર્ગવે છે એ વ્હાઇટ બોર્ડ અને માર્કર લઈ અને એણે પ્રેક્ટિસ કરી ગણિતની, અને ગણિત વિષયને મજબૂત બનાવ્યો. હવે વાત કરીએ વિજ્ઞાનની. હિરેનભાઈને લીધે બહુ મસ્ત વાક્ય બોલ્યું હિરેનભાઈને. મારે જાણવું છે હિરેનભાઈને લીધે કેમ, શા માટે? વિજ્ઞાન તો હું 2-3 વખત આખી ચોપડી મેં વાંચી લીધી હતી, અને હિરેન સર પાસેથી મેં એક તો ટોપર બેચમાં ભણેલો છું, ઓકે, IMP બેચમાં ભણેલો છું, બરાબર. A1 બેચમાં ભણેલો ઓકે. છું, પેપર સોલ્યુશન કરેલા છે. હવે ક્યાંથી 99 નું આવે? અરે સરસ. હવે હિરેનભાઈની એવી કઈ બાબત કે જે તને આમ હિટ કરી ગઈ કે વિજ્ઞાન છે તને સમજાઈ જવા માંડ્યું? જે અઘરા ટોપિક હોય એને એમની મૌલિકતાથી જે સમજાવતા હોય, ઓકે. એટલે તરત સમજાય છે કે એમની ભાષામાં. સરસ. આપણો ટોપિક છે સાહેબ હા. કે હવે આ ટોપિકને મૂકો આવી રીતે સાઈડમાં મૂકી દો. હા, મારી ભાષામાં પહેલા તમને સમજાવો, પછી ઓટોમેટિક તમને સમજાય. અચ્છા, પછી તો એટલે એને ટેક્સ્ટ યાદ બુક આવી ઉપર, ગયું છે. પછી તમે ટેક્સ્ટ બુક ઉપર પછી જાઓ ટેક્સ્ટ છો. બુક ઉપર જઈએ છીએ. ઓકે. તો આ એક આગવી શૈલી છે હિરેનભાઈની વિજ્ઞાન સમજાવવાની. ઓકે. શાળાના શિક્ષકોનો પણ સપોર્ટ રહ્યો છે. Full. શાળાના શિક્ષકો વગર આ બધું અશક્ય છે. ચોખ્ખા શબ્દોમાં કહીશ, એ અશક્ય છે. શાળાના શિક્ષકો છે ને એનું બેકઅપ સ્ટ્રોંગ હોય. એ તમારું બેકઅપ લે, ક્યાં આવડે છે, ક્યાં અટકે છે, ક્યાં ભટકે છે. એ ભટકેલા લોકોને સાચી રાહ દર્શાવવાનું કામ છે ને એ સ્કૂલના શિક્ષકો કરતા હોય છે. આ મોકા ઉપર શાળાના શિક્ષકોને પણ અભિનંદન પાઠવીએ કે ભાઈ આવી રીતે વિદ્યાર્થીઓને હંમેશા અને સતત અવિરતપણે મહેનત કરાવતા રહો. હવે જાણવું છે કે ત્યાં ગામ કયું તારું? મોટા દડવા. મોટા દડવા. ઓકે. કઈ સ્કૂલમાં ત્યાં ભણતો? જસાપર જતો, જસાપર જતો. SMT RK પટેલ વિદ્યા મંદિર જસાપર. બરાબર છે. હવે ત્યાં સ્કૂલનો ટાઈમ શું રહેતો બેટા? સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી. ઓકે. ત્યાંથી ઘરે આવીને? ઘરે આવીને જમીન, હા, પછી થોડીક વાર પોરો ખાઈ લઉં, બરાબર. પછી પોરો જરૂરી છે. કાઠિયાવાડી ભાષામાં પોરો એટલે આરામ થાય. કદાચ આપણા કોઈ ઉત્તર ગુજરાતી લોકો કે સુરતી લોકો જોતા હોય તો એને હું અહીંયા સ્પષ્ટતા કરી દઈશ. પોરો એટલે આરામ થાય, જરૂરી છે. પછી આરામ કરીને પછી થોડીક વાર હું ગણિત કરતો, થોડીક વખત સામાજિક વિજ્ઞાન કરતો, થોડીક વખત વિજ્ઞાન કરતો. Okay. પછી રાતે હું ગુજરાતી અને સંસ્કૃત એવા વિષયને આપતો. આ અલગ છે હિરેનભાઈ. જી સર. આ બધા લાગે છે. કરતા નહીં, આ બધા કરતા અલગ છે. ગુજરાતી અને સંસ્કૃત જેવા વિષયોને રાતે કરતો. સરસ. ઓકે. હવે માનો કે કંઈ ડાઉટ હોય, કંઈ અટવાય છે, કોઈ ટોપિક તને અઘરો પડે છે, તો એના માટે તો એના માટે આપણે વિદ્યાકુલમાં હું જોઈન થયો ત્યારે વોટ્સઅપનો મને સપોર્ટ મળતો હતો. ઓકે. જ્યારે કોઈ પણ ડાઉટ હોય ત્યારે હું એનો ફોટો પાડી લઉં અને વોટ્સઅપમાં મૂકી દઉં, એ ગ્રુપમાં મૂકી દઉં, ઓકે. ત્યારે એમાંથી ઇન્સ્ટન્ટ આવી જતું બધું. બરાબર. અને એવું તેવું નહીં
હા. મારા જેવા જ વિદ્યાર્થીઓ આપતા પાછા. હા 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 અહીંયા એ વાત કરે છે કે વોટ્સઅપ સપોર્ટ આપણે જે આપીએ છીએ એમાં સ્ટાન્ડર્ડના બોયઝ એન્ડ ગર્લ્સના અલગ અલગ ગ્રુપ હોય છે. તમે કોઈ એમાં ડાઉટ મૂકો છો તો તમારી જેવા ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ છે એ ત્યાં હાજર હોય છે અને એ તમારા ડાઉટ્સને સોલ્વ કરવાના પ્રયત્ન કરે છે અને એના જવાબ છે એ ગ્રુપમાં મૂકે છે. એવી જ રીતે કોઈ બીજા કોઈ ડાઉટ મૂકે તો તમે પણ સોલ્વ કરો. આવી રીતે કોમ્પિટિશન અંદરો અંદર થઈ અને તમે છે એ તમારા રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો. વિદ્યાકુલનું નામ લીધું, સ્પષ્ટપણે વિદ્યાકુલનું નામ લીધું છે, તો વિદ્યાકુલમાં તને એવું શું ગમ્યું કે આમ તો તું સ્કૂલ અને વિદ્યાકુલ બે ઉપર જ ડિપેન્ડ હતો, બે. તો વિદ્યાકુલમાં એવું તને શું ગમ્યું કે જેનાથી તને વિદ્યાકુલ એપ્લિકેશન સાથે જોડાવાનું છેક સુધી જોડાયેલું રહેવાનું મન થયું? એક તો તમારી બધાની ટીચિંગ સ્ટાઇલ, બધા ટીચરોની, ઓકે, જેમ કે સાહિલ સર, હિરેન સર, ઓકે, ધ્રુવી મેડમ, શું ભાવેશ ખાસિયત સર. છે, શું ખાસિયત છે ધ્રુવી મેડમની શું ખાસિયત છે? કંઈક અલગ અંદાજથી જ ભણાવવાની, ગોખવાનું નહીં કંઈ, હા હા ઓકે. ભાવેશભાઈ, વસ્તુને સમજવાની, ભાવેશભાઈની એને જે કોન્ટેન્ટ હોય એને આમ સરળ ભાષામાં કરવાની. બરાબર છે. હિરેનભાઈની તો તે કીધું. મારી તમારી તો તમને ખબર જ હશે કે નહીં, કેવી મને સારી નથી રીતે ખબર ભણાવો છો. સરસ. ચાલો, વિદ્યાકુલ એપ્લિકેશન બીજા કઈ કઈ રીતે તને કામ લાગે? એમાં શું ફીચર શું છે કે જે છોકરાઓને જાણવા જરૂરી છે આ સમયમાં? તો એમાં તો એક તો લાઈવ લેક્ચર્સ આવતા હતા, ચોક્કસ ટાઈમે આવતા હતા, અને પાછા એના રેકોર્ડિંગ પણ ક્લાસીસ મળતા હતા. એટલે જ્યારે પણ આપણને કોઈ ડાઉટ થાય ત્યારે આપણે રેકોર્ડિંગ ક્લાસીસ જોઈ શકીએ છીએ, અથવા તો કોઈ સમયમાં કોઈ લેટ થઈ ગયું હોય તો આપણે લાઈવની જગ્યાએ રેકોર્ડિંગ ક્લાસીસ પણ જોઈ શકાય છે. આ ઉપરાંત એમાં દ્રોણા ફીચર એક હતું, Okay. જેની અંદર આપણે કોઈ પણ પ્રકારનો ડાઉટ સોલ્વ કરી શકાય છે. દ્રોણા છે એ અમારી એપ્લિકેશનનું એઆઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અમારી એપ્લિકેશનનું. અમે પોતાએ ડેવલપ કરેલું છે વિદ્યાકુલે, તો એમાં પણ તમારા ડાઉટ સોલ્વ થતા હતા. આ ઓકે ઉપરાંત નોટ્સ બનાવવી હોય તો એમાં પીડીએફ નોટ્સ પણ મળતી હતી, હેન્ડ રિટન નોટ્સ પણ મળતી હતી. ઓકે ઓકે. ફેવરિટ ટીચર કોણ? અઘરો સવાલ છે પણ જવાબ એક વ્યક્તિનું નામ લઈને દેવાનો છે. ફેવરેટ તો આમ તો બધા છે, પણ મને ખાસ કરીને સાહિલ સર વધારે ગમે છે. અચ્છા, સરસ. ચાલો, હવે શા માટે ગમે છે એ મને એલાબોરેટ કર, કારણ કે મારે શીખવું છે. હું હજુ મારી જાતને ઇમ્પ્રુવમેન્ટ કરવા માગું છું. તો શું એવું છે કે જે વિદ્યાર્થીઓને કામમાં લાગે એવું છે? એક તો તમે ગોખતા રોકો છો બધાને, હા, એ તો હું કરું છું. સારી રીતે ભણાવો છો, સારી ટીચિંગ સ્ટાઇલ છે, Okay. અને તમે એવું કહો છો કે મેથડ શીખો, હા. દાખલો નહીં. હા 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 હા. જો હિરેનભાઈ, આ વસ્તુ મને ગમે આપણે છે. લેક્ચર દરમિયાન બહુ સહજ રીતે બોલ્યા હોય, આ આપણા નેચરલી ફ્લોથી બોલ્યા હોય કે ભાઈ મેથડ શીખો, દાખલો નહીં. પણ વિદ્યાર્થીઓ જ્યારે એને ગંભીરતાથી લઈ અને આ મુકામ સુધી પહોંચે અને છે. એ ઠેઠ સુધી પોતે જાળવી પણ રાખે છે, એવું નથી. એ વસ્તુ પણ આપણા માટે બહુ ગર્વ લેવું. નેક્સ્ટ કરિયર ગોલ શું છે? કોમર્સ લેવાનું છે 11માં. લોકોની મેન્ટાલિટી હોય A1 ગ્રેડ ને 99-98% આવે તો સાયન્સ લેવાય. તું કેમ કોમર્સ પસંદ કરે છે? એ તો જે ઇન્ટરેસ્ટ હોય એ જ લેવાનું હોય. સાયન્સ લ્યો કે કોમર્સ લ્યો, પણ તમને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, એ પહેલી વાત છે. આની છે ને, આની શૈલી કેવી છે બોલવાની ખબર છે? બિંદાસ. જે છે એ છૂટું કહી દેવાનું. એમાં કોઈ ફિલ્ટર નથી, કોઈ જ ફિલ્ટર નથી. સરસ. ચાલો, આને આજ જે નેચરલ તારી અંદર જે છે ને એ સ્વભાવને જાળવી રાખ. તો બસ હવે એક લાસ્ટ વન મેસેજ જે સ્ટુડન્ટ્સને તું આપવા ઈચ્છે છે. તમારે કોઈ પણ ફિલ્ડમાં ટોપર બનવું હોય ને તો પહેલાં હાર્ડવર્ક કરવું પડશે, પછી સ્માર્ટ વર્ક કરવું પડે. પહેલાં તમે હાર્ડવર્ક કરતાં શીખી જાઓ, પછી સ્માર્ટ વર્ક કરો તો તમારું ભેગું થાય, નકર કાંઈ નહીં થાય. હોય હોય. ગજબ 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 બોલે તું, ગજબ બોલે છે. સાહેબ, મારે આ મસ્ત એને વાત કરી છે ને, તો મારે એક સવાલ ભાર્ગવભાઈ કીધું. તમને મારે પૂછવું છે. સવાલ બહુ નાનકડો એવો છે કે આવું બધું બોલો છો, મોટિવેશન ક્યાંથી મળે છે? વિદ્યાકુલની આપણે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે જ, એમાં બધું મળી જ જાય. હવે મારે એ જાણવું છે, તારા ફાધર સાથે મારે વાત કરવી છે. આવો આ બાજુ. હા નહીં નહીં આવો આવો આવો. આર્ય લેવાનું હે? અરે ના, ના, કામ? તમારી જો સાંભળો, મારી વાત સાંભળો. હા ભાઈ. તમે જે મહેનત કરી છે ને, આ એનું ફળ છે. આ એકલાની મહેનત નથી, તમારી મહેનત છે, સપનું તમારું હતું. બરોબર? તમે સમજ્યા? નહીં નહીં તમે 100% એમની પર હતો, બેસાડશું. નહીં, મારે તમારી હારે વાત છે. અરે કામ છે, તમારે બેજો બેજો બેજો. તમને બે ત્રણ સવાલ મારે પૂછવા છે, બહુ નાના સવાલો છે. મને નહીં આવડે તો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભગવાનનું નામ લઈ લેજો. હિરેનભાઈ પૂછશે સવાલ. 100%. આમાં તું તારું શાંતિ. આ લ્યો. આ તમે કહો. સવાલ એવો છે
બહુ નાનકડો એવો સવાલ તમને પૂછું છું કે બાળકને આટલું સરસ મજાનું તમારા ભાઈને રિઝલ્ટ આવ્યું છે તો તમને કેવો આનંદ થાય છે? મને તો સાહેબ બહુ આનંદ થાય છે. બહુ આનંદ થાય છે ને? હું આજ બધાના નામ સાહેબ ભૂલી ગયો છું. કોઈક મને નામ પૂછે ને કે ભાઈ આનું નામ શું છે મને યાદ નથી. બરોબર? આવડું આ એક જ મગજમાં હે. અરે વાહ, સરસ સરસ સરસ. એમના ફાધર છે, જુઓ તમે કેટલા ઉત્સાહ છે. આમ તો જોવા જઈએ ને તો ફાધરનો સ્વભાવ હોય ને એમ કડક હોય એમ સાહેબ, એ ફિલિંગ અદા ન કરે, પણ આવી મોમેન્ટ આવે ને ત્યારે સાહેબ ફાધરે કંટ્રોલ નથી કરી શકતા. એ મેં જોઈ લીધું ને આજે એમના આમ તો જોઉં છું એના આંખ ઉપર પણ મને થોડીક ભીનાશ દેખાય છે, અને એ જ ભીનાશ છે એ દેખાડે છે કે રાજીપો છે એમના માતા પિતાનો. બીજું એ કે આવું રિઝલ્ટ આવવાનું છે એનું એવું તમને લાગતું હતું? એ ભાર્ગવે મને અગાઉ કહી દીધું સાહેબ, રિઝલ્ટ આવ્યા પહેલા. રિઝલ્ટ આવ્યો પહેલાં કહી પહેલા કહી દીધું? દીધું. અરે વાહ વાહ, સરસ સરસ, બહુ સરસ કહેવાય. બસ આ જ સવાલ આવડી ગયા કે ના આવડી ગયા? બસ આવડી ગયું. ભાણભાઈ આજે 98% લાવ્યા છે, શું ફિલિંગ થાય આવે છે? ફિલિંગમાં તો સાહેબ જો એવું છે 98 મારી લાઈફમાં અમારા રિલેટિવમાં 99 પોઈન્ટ 93 જે કાંઈ છે એ મેં પહેલી વાર સાંભળ્યા. હા, અરે વાહ. ના હતા 2-4 લોકો છે ટોપર હતા એવું, પણ આટલું બધું આની ઉંમરમાં પહેલી વાર જોયું. બરાબર છે. એટલે થોડીક આમ ફિલિંગ સારી, અને આમાંય તે આગળ વધે પછી લોકોની ઘરની આર્થિક આ રીતે જે ગામડામાં રહે છે અત્યારે બધું થોડુંક આ ને જો આગળ વધે બધું, ના ના, કારણ કે એના ભાઈનો મોટા ભાઈની વાત તો તમને કરી રહ્યો છે, થોડીક પ્રોબ્લેમ વાળું છે ને, જો એનું કંઈક ફ્યુચર ઉજળું થતું હોય. ના ના, જો 7 પેઢી હોય ને, 7 પેઢી, એમાંથી એક પેઢી એવી હોય કે જે પાછળની 7 પેઢી હોય ને એણે જે કંઈ પણ બગાડ્યું હોય ને સુધારે, અને એ એક પેઢી આગળની 7 પેઢીને ઉગારે. એમાંથી આ એક પેઢી છે ને એમાં આ છે, સમજ્યા? એટલે ચિંતા ન કરો. ભાર્ગવ છે ને, ભાર્ગવ એ જબરદસ્ત માણસ બનવાનો છે, આજે અમને દેખાય છે. કારણ કે અત્યાર સુધીના ઇન્ટરવ્યૂમાં મને મજા આવી હોય ને, દિલથી મજા આવી હોય ને, કે આમાં અંદરથી જે બોલે છે એની જે હળવી શૈલી છે, આવી રીતે આ અંદાજમાં મેં હજી સુધી કંઈ ઇન્ટરવ્યૂ નથી લીધા. એનું કારણ પાછું બીજું છે, હા, રિઝલ્ટ સાથે કોન્ફિડન્સ થોડોક વધારે, આત્મવિશ્વાસ હોવો જોઈએ. આત્મવિશ્વાસ વધારે. એટલે તમને જેવું દેખાય ને એવું અમને અત્યારે દેખાય છે. પછી તો લકબાઈ સાંજ આગળ જતા હું થાય છે એ કોઈ ભગવાન નથી, બરોબર? અને એની મહેનત સારી છે ને આગળ કરતો જાય ને વધે તો એના માટે સારું, એના ફેમિલી માટે સારું. હા, બરાબર છે. આમ જે કીધું એમ આર્થિક સ્થિતિ જે શબ્દ છે ને એ માણસને ભાંગી નાખે છે, પણ એ ભાંગવા કરતાં એ આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે જે ભાર્ગવે અથાગ પ્રયત્નો કર્યા છે એનું આજે પરિણામ જે આપ સૌ સમક્ષ છે, 99.93 PR, દેટ ઇઝ નોટ અ સ્મોલ નંબર, અને એણે અચીવ કર્યા છે. તો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને વન્સ અગેન હું તમને બધાને ઇન્વાઇટ કરું છું આજે અહીંયા જેટલા પણ છે એટલા 18 તારીખે આપણે એક ઇવેન્ટ કરીએ છીએ ઉમિયાધામ હોલમાં, વિશ્વાસ ભવનમાં, અને વિદ્યાર્થી સન્માન સમારોહ છે, એમાં આપણે ભાર્ગવનું સન્માન કરવું છે. તો આપ સૌ ત્યાં ઉપસ્થિત રહેશો. આપ સૌને આમંત્રણ આપીએ છીએ ઓનલાઈન માધ્યમથી, અને આપ સૌ જે કંઈ પણ નિહાળી રહ્યા છો એ લોકોને પણ, કે સુરતમાં ઉમિયાધામ અહીંયા મિની બજાર પાસે એક સરસ મજાનું ભવન છે, ત્યાં રેલવે સ્ટેશન નજીક જ થાય. તો આપ સૌ ત્યાં આવો અને વિદ્યાર્થી સન્માન સમારોહમાં જોડાવો. અંતે હું એટલું જ કહીશ કે વિદ્યાર્થીઓ, દરેક શાળાઓ મહાન હોય છે, એના શિક્ષકો પણ મહાન હોય છે. જ્યારે પણ ઘરે આવ્યા બાદ તમારે જ્યારે પીઠબળની જરૂર હોય ત્યારે આ ચેનલ તમારી સાથે હંમેશા અડીખમ ઊભી રહેશે એ વિશ્વાસ સાથે આ સેશનને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ભવિષ્યમાં આપ ખૂબ આગળ વધો, ખૂબ તરક્કી કરો, અને આપના સપનાઓ અને આપના માતા પિતાના સપનાઓ સાકાર કરો એવી ઈષ્ટદેવ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.